શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. દર વર્ષે 9 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરના લોકો વેલેન્ટાઇન સપ્તાહ દરમિયાન ઉજવણીના ભાગરૂપે ચોકલેટ ડે ઉજવે છે. તે 14 ફેબ્રુઆરીના રોજ વેલેન્ટાઇન ડે તરફ દોરી જતા અઠવાડિયાના ત્રીજા દિવસને ચિહ્નિત કરે છે. તે દિવસ પછી ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે, કિસ ડે અને છેલ્લે વેલેન્ટાઇન ડે આવે છે. ચોકલેટ મધુરતા અને પ્રેમનું પ્રતીક હોવાથી તેનો ઉપયોગ ઘણીવાર તમારા જીવનસાથી માટે સ્નેહ વ્યક્ત કરવાના સાધન તરીકે થાય છે. ચાલો તેના મૂળ, મહત્વ અને તમારા પ્રિયજનો માટે આ દિવસને વધુ ખાસ કેવી રીતે બનાવવો તેના પર ટૂંકમાં નજર કરીએ. ચોકલેટ ડેની ઉજવણી વેલેન્ટાઇન વીક દરમિયાન લવબર્ડ્સ માટેના સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંના એકને ચિહ્નિત કરે છે. જો કે આ દિવસની ઉત્પત્તિ દસ્તાવેજીકૃત નથી, તે સંત વેલેન્ટાઇન અને અન્ય લોકોના સન્માનમાં ખ્રિસ્તી તહેવારના દિવસ તરીકે સ્થાપિત હોવાનું માનવામાં આવે છે. વિક્ટોરિયન યુગથી વેલેન્ટાઇન ડે પહેલા પ્રિયજનોને ચોકલેટ ભેટ આપવાની પ્રથા ઘણા દેશોમાં પ્રચલિત છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં સ્મિથસોનિયન ઇન્સ્ટિટ્યુશનની સત્તાવાર વેબસાઇટ અનુસાર, 19મી સદી દરમિયાન, એક બ્રિટિશ પરિવાર તેમના કોકો બટરનો ઉપયોગ કરવાની રીત શોધી રહ્યો હતો, જે પ્રક્રિયામાંથી કાઢવામાં આવ્યો હતો. વેબસાઇટ જણાવે છે કે, એક માર્કેટિંગ પ્રતિભાશાળી, કેડબરીએ 1861માં હાર્ટ આકારના બોક્સ પર ક્યુપિડ્સ અને રોઝબડ્સ મૂકવાનું શરૂ કર્યું. જ્યારે ચોકલેટ્સ ખાઈ લીધા પછી પણ લોકો પ્રેમપત્રો જેવા સ્મૃતિચિહ્નોને સાચવવા માટે સુંદર બોક્સનો ઉપયોગ કરી શકતા હતા. કેડબરીએ ચોકલેટ બનાવવાની ટેકનિકમાં સુધારો કર્યો જેથી કરીને આખા કઠોળમાંથી શુદ્ધ કોકો બટર કાઢી શકાય, જે વધુ સ્વાદિષ્ટ પીવાની ચોકલેટનું ઉત્પાદન કરે છે. હિસ્ટ્રી કોમ અનુસાર, પ્રખ્યાત બ્રિટિશ ચોકલેટ ઉત્પાદક પરિવારના વંશજ રિચાર્ડ કેડબરીએ પ્રથમ વખત ક્યુપિડ્સ અને ગુલાબની પરિચિત છબીઓ મૂકી અને તેમને હૃદયના આકારના બોક્સ પર પેક કર્યા. તેમણે હૃદયના આકારના ચોકલેટ બોક્સ રજૂ કર્યા, જેણે ખાસ કરીને વેલેન્ટાઇન સપ્તાહની ઉજવણી દરમિયાન લોકપ્રિયતા મેળવી. તેના પાલન સાથે, ચોકલેટ ડે લોકોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે. દિવસની ઉજવણી કરતી વખતે, દંપતી ચોકલેટના બોક્સની આપ-લે કરીને એકબીજાને પ્રેમ અને લાગણી વ્યક્ત કરે છે. તે સંબંધોમાં મધુરતાનું પણ પ્રતીક છે. તમારા જીવનસાથીની મનપસંદ ચોકલેટ પસંદ કરો. તમે ચોકલેટનો સ્વાદ અથવા બ્રાન્ડ શોધી શકો છો જે તમારા નોંધપાત્ર અન્યની મનપસંદ છે. તમે ગિફ્ટ બોક્સમાં તેને વ્યક્તિગત કરવા સાથે ચોકલેટ અથવા ટ્રફલ્સની શ્રેણીમાંથી પણ પસંદ કરી શકો છો. ચોકલેટ થીમ આધારિત રાત્રિભોજન. રાત્રિભોજન એ સમય પસાર કરવાની રોમેન્ટિક રીતો પૈકીની એક હોવાથી, તમે દિવસને યાદગાર બનાવવા માટે ચોકલેટ થીમ આધારિત રાત્રિભોજનની યોજના બનાવી શકો છો. તમે રાત્રિભોજન માટે તમારા સ્થળને ચોકલેટ થીમમાં સજાવવાની યોજના પણ બનાવી શકો છો. ચોકલેટ બનાવો. યુગલોને હંમેશા તેઓ પોતે બનાવેલ ભોજન પસંદ કરે છે અને જ્યારે તમે તમારા પાર્ટનર માટે રાંધો છો ત્યારે તે ખાસ બની જાય છે. તમે ઘરે તમારા પ્રિયજનો માટે કેક અથવા ચોકલેટ આધારિત ડ્રિંક જેવી કેટલીક ચોકલેટ વાનગીઓ ઘરે અજમાવી શકો છો. ચોકલેટ ટ્રીટ બનાવવા માટે તમે જે પ્રયાસ કરો છો તે તમારા જીવનસાથી પ્રત્યેનો તમારો પ્રેમ અને લાગણી દર્શાવે છે.